તો વાત કરતા હતા જગન્નાથ ભગવાનની. હવે એના પ્રાગટ્યની વાત કરું તો એટલી બધી એની સુંદર વાતો છે કે 6-8 મહિના તો પ્રાગટ્યની વાતો ચાલે. 3 વર્ષ પહેલા અમે પ્રાગટ્યની વાતો પુષ્ટિ માર્ગીય રીતે કરી હતી, તો અમારે 1.5 વર્ષ ચાલ્યું હતું. કેટલું? એ વિડીયો બધા જોજો, સાંભળવા જેવા છે. હવે એનું થોડું અનુસંધાન. તમે જગન્નાથ ભગવાનના દર્શન કેટલાય કર્યા છે? હવે કેવા હાથ ને પગ ને બધું આપણે જાણીએ છીએ, છતાંય સ્વરૂપ વાલું કેવું લાગે છે? કેમ આટલું બધા દોડી દોડીને ત્યાં જઈએ છે? કાંઈક તો આકર્ષણ છે ને. કર્ષતી ઇતિ કૃષ્ણ, જે તમને ખેંચી રાખે. તો ત્યાં ઇન્દ્રદ્યુમ્ન નામના રાજા હતા અને એની રાણી ગુલાન ચાક, એવું નામ ભૂલી ગઈ છું, પણ આવું જ છે કઈક ત્યાં સાઉથ ઇન્ડિયન જેવું જ. હમણાં યાદ આવે એટલે કહું. હવે ઇન્દ્રદ્યુમ્ન રાજાને બહુ જ એમ થાય કે મારા રાજમાં કૃષ્ણ હોય, મારા રાજમાં એનું મંદિર હોય. તો એમણે પેલા મંદિર સિદ્ધ કરાવ્યું. જો જગન્નાથ ભગવાનના પ્રાગટ્ય પેલા મંદિર સિદ્ધ કરાવ્યું. આ મંદિર પેલા જ. હવે એમને ઠાકોરજીએ સ્વપ્નમાં આવીને કહ્યું, કોને? ઇન્દ્રદ્યુમ્ન રાજાને, કે નીલાંચલ પર્વત પર નીલમણિ તરીકે હું બિરાજો છું. ક્યાં છું, કેવી રીતે જવાય, કોણ સેવા કરે, કશું કહ્યું નહીં. અને સ્વપ્ન પૂરું થયું. હવે રાજા વિચાર કરે કે પાછી કઈ આજ્ઞા કરે. પતી ગયું, પછી કાંઈ કીધું નહીં. તો એના વિદ્યાપતિ નામના દિવાન હતા, કે ભાઈ હતા. ઘણામાં દિવાન, ઘણામાં જે હોય તે, પણ વિદ્યાપતિ. એને કહ્યું તમે જાઓ અને મને નીલમણિને શોધી આવો. નીલમણિ એટલે ઠાકોરજી. ખૂબ શોધતા 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 એ પર્વતની નીચે તળેટીમાં આવ્યા. ત્યાં લલિતા નામની એક દીકરી હતી. એને જોઈ. એનું રૂપ જોઈને આ વિદ્યાપતિ તો મોહિત થઈ ગયા. એને પૂછ્યું કે આ પર્વત નીલ? એ કે હા. એ કે અહીંયા નીલમણિ ભગવાન? એ કે એ મને ખબર નથી. એ કે આટલામાં કોઈ? એ કે એ મને ખબર નથી. હવે ત્યાં બેને પ્રેમ થઈ ગયો. રોજ મળે ને જો આમ કરે. હવે લલિતાજીના જે પિતાજી હતા એ રોજ સવારે છાનામના બધા જાગે એની પેલા સ્નાન કરી, અપરસ કરી અને ઉપર જાય. પણ કોઈને આટલા વર્ષો થયા તોય લલિતાને ખબર નહીં. હવે સવારથી રાત્રે આવે તો લલિતાને હસતી જોઈ, બોલતી જોઈ, તમને પ્રેમ થઈ જાય ને એટલે તમારું સ્વરૂપ ફરી જાય. એટલે લલિતાજીને કહ્યું કે જો ક્યાંય નામમાં ભૂલ થાય ને તો આ જીભડી ઓલી છે. એ કે કેમ આટલી બધી આમ? કે પિતાજી આમની સાથે. તો કે એ ક્યાં, આપણે ક્યાં? એ કે લગ્ન કરીશ તો એની સાથે. એ કે અહીંયા રહેશે? વિદ્યાપતિ કે મારે અહીંયા જ રહેવું છે, કારણ કે મારે ઉપર શું છે જાણવું છે. બેના લગ્ન થઈ ગયા અને સાથે રહેવા માંડ્યા. હવે અઠવાડિયું 15 દી થયા એટલે વિદ્યાપતિએ લલિતાજીને એ કે તાર પિતાજી જાય છે ત્યાં પણ એ કે બોલતા નહીં હો. મને આટલા વર્ષ થયા તોય નથી લઈ ગયા. અહીંથી જાય છે ને પાછા ઉતરે એના સિવાય કાંઈ ખબર નથી. એક મિનિટ. વલ્લભા. હવે વિદ્યાપતિ રોજ લલિતાજીને પૂછે, જો નામમાં ભૂલ થાય, આ જીભની ઓલી છે. એ કે આ ક્યાં જાય છે? મને ખબર નથી. હવે ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં શું કહ્યું હતું કે હું ક્યાં છું એને, હું નીલમણિ છું, તું મને પધરાવીને તારા રાજમાં લાવ. હવે
ઇન્દ્રદ્યુમ્ન તો રોજ એમ થાય ક્યારે મળશે, ક્યાં હશે, કેવા હશે, કેવી રીતે પ્રાપ્ત થશે. પ્રભુ પધારે પેલા મંદિરની વ્યવસ્થા કરી દીધી. આ જગન્નાથ નું મંદિર છે ને એ પ્રભુ પધાર્યા પેલાનું છે. હવે લલિતાજીએ એકવાર પિતાજીને કહ્યું, એ કે આ તમારે જમાઈ એવું કે છે, એકવાર લઈ જાઓ. એ કે જમાઈને લઈને તોય નીકળી જા ઘરમાંથી ને, કારણ કે પ્રભુને મેં વચન આપ્યું છે અને પ્રભુએ વચન લીધું છે કે મારા સિવાય બીજા દર્શન કરશે તો હું અહીંથી અલોપ થઈ જઈશ. હવે વિદ્યાપતિએ લલિતાજી સાથે બોલવાનું બંધ કર્યું, એના રૂમમાં સુવાનું બંધ કર્યું, ખાવાનું બંધ કર્યું, આવા થઈ ગયા. લલિતાજીએ કહ્યું કે પિતાશ્રી, તમારી હાજરીમાં તમારી દીકરી બાપ દીકરી આગળ પરવશ બની જાય, એને જાન દઈ દે. બાપને દીકરી જેટલી વાલી હોય ને એટલી દુનિયામાં કોઈને ન વાલી હોય. દીકરી કાળજાનો ટુકડો, એ જમતી હોય અને પિતાના કોઈ મહેમાન આવી ગયા, થાળી લઈને આવી જાય, મેં જમી લીધું છે પપ્પા, કાકાને જમાડો. બે કોલને ન જ ઉજાડે, એ આખી દુનિયાને અજવાળે. માં તો પ્રસવ થાય ને ત્યારે માં બને, પણ બાપ ક્યારે માં બને? જ્યારે એને વળાવીને આવે અને મંડપ ખાલી થઈ ગયો હોય અને ત્યાં ઢગલો થઈને બેસી જાય અને પ્રસવની પીડા જેવી પીડા થાય ત્યારે બાપ માં બને. બાપે કહ્યું હું એક શરતે લઈ જાઉં, 1 મિનિટ તમે અંદર વયા જાઓ ને બેના મને નડો છો. હા રીમા તું આમ મારી પાછળ. હા ઓલું મોઢું આમ આવે ને એટલે મને ફાવતું નથી. હું એક શરતે લઈ જાઉં, એને આંખે હું કાળા પાટા 7 ગણા બાંધું. કેટલા? 7. એટલે એને દેખાય નહીં. એટલે કે કાંઈ વાંધો નહીં. સવારમાં તો બધા ઉઠે પેલા વિદ્યાપતિએ નાહી લીધું, તૈયાર થઈ ગયા, ધોતી પહેરી લીધી અને માળાજી લઈ લીધા. લલિતાજી ને પિતાજી કે તમારે કાંઈ નહીં લેવાનું. હવે પાટા બાંધી દીધા તો આ હોશિયાર હતા વિદ્યાપતિ. સરસવ હોય ને સરસવ રહી એ ભેગી લઈ લીધી, એ અહીંયા પોટલી બાંધી લીધી. જેવા પાટા બાંધીને હાલે ઓલી પોટલીને કાણું કરી નાખ્યું એટલે બધે રહી ઢોળાય. આનું રહસ્ય હમણાં સમજાવવું બધાને. હવે ત્યાં પહોંચ્યા ને ત્યાં સુધી ઓલી રહી બધી ઢોળાણી અને જેવા પાટા ખોલ્યા, દર્શન કર્યા, તેજ એટલું બધું હતું, નીલ એટલું બધું હતું, એનું સ્વરૂપ એવું હતું કે તરત પાટા બાંધી દીધા અને નીલમણિ ભગવાનની માફી માંગી કે આપે ના પાડી હતી ને હું લઈ આવ્યો, પણ મારી દીકરીના પ્રેમ આગળ હું મજબૂર હતો. હવે આવી ગયા. આને મનમાં વિચાર કર્યો વરસાદનો સમય છે, ઓલા રઈ ઉપર વરસાદ પડશે એટલે મોરી ઉઠશે. સમજાણા બધાયને? હવે હાથે જેવું થયું, 15 દીમાં મોરી ઉઠ્યો. હવે આને વિચાર કર્યો કે હવે ભગવાનને લઈને હું વયો જાઉં. હવે દેવતાઓ ક્યારના રાહ જોતા હતા કે નીલમણિ ભગવાનને શોધીએ છીએ, અમારે જોઈએ છે, અમારે દર્શન કરવા, અમારે સન્મુખ થવું છે, અમારે સ્વરૂપને નિરખવું છે, પણ અમને ખબર નથી કે ક્યાં છે. તો જે આ સરસવ હતું રઈના પેલા છોડ ઉગ્યા, દેવતાઓ કે આપણે જ લઈ આવો આવે પેલા, એટલે વિદ્યાપતિ આવે પેલા દેવતાઓ લઈને વયા ગયા. કોને? સમજાય છે બધાને? ગતડમ ગતડમ થાય છે. હવે લઈ ગયા વિદ્યાપતિ, ત્યારે મંદિર ખાલી. આજ્ઞા નહોતી તોય દર્શન કરાવ્યા હતા એટલે એનો અધિકાર નહોતો. હવે દેવતાઓ લઈ ગયા તો ઇન્દ્રદ્યુમ્નના સ્વપ્નમાં આવીને કહ્યું સાંભળ, હું અહીંયા છું. હવે હું સમુદ્ર કિનારે દારૂક એટલે લાકડું
લાકડું બનીને આવું છું. પેલા આવ્યા હતા શું લાકડું હતું ને, એને દાળ કહેવાય. એટલે તું મને લઈ જા. જો આખી વાર્તા સમજાય છે આમાં. ભૂલ ગુંડીચા, જો એનું નામ હતું ઇન્દ્રદ્યુમ્ન ગુંડીચા. હવે સમુદ્રમાં પ્રભુ પધાર્યા. કોણ? નીલમણી. હવે રાજા આવ્યા સમુદ્ર કિનારે, તો નાવિક ને મોકલા. એટલું વજન કે લેવાય નહીં. ઓલા ખલાસી ને મોકલા, લેવાય નહીં. આખું પૂરી ગામ ગયું, પણ ઠાકોરજી એટલા વજન, નહીં તો લાકડાનું વજન હોય, પણ આ લાકડું નહોતું, સાક્ષાત નીલમણી પ્રભુ હતા. ત્યારે ગુંડીચાએ કહ્યું કે તમે જાઓ ને, તમને સ્વપ્નમાં કહ્યું. રાજા ગયા ને આમ લેવા ગયા ને, આવીને સીધા અહીંયા બિરાજી ગયા અને મંદિરમાં લઈ આવ્યા. ત્યારે કહ્યું કે હવે વિશ્વકર્માને બોલાવો. વિશ્વકર્માજી આવ્યા. એને કહ્યું કે એક શરતે હું આ બધું કરું, તમારે કોઈએ અંદર આવવાનું નહીં. રાજાએ કહ્યું ભલે. હવે અંદર એટલું સુંદર બધું ચાલે, ઠક ઠક અવાજ આવે, બાર બધા રાહ જુએ. હવે એકવાર એવું બન્યું કે અવાજ આવતો બંધ થઈ ગયો. એક દિવસ, બે દિવસ, પણ રાજા વાજાનું વાંદરા એ કે થઈ ગયું લાગે છે. અને ઓલો બ્રાહ્મણ જે કરવા વાળો છે એ લીલા બારણું ખોલ નાખ્યો, તો અધૂરું હતું સ્વરૂપ. આપણે દર્શન કરીએ છીએ, ખ્યાલ આવ્યું બધાને. આમાં કઈ ભૂલ થતી હોય તો મારી છે, રહી જતું હોય તો. અને એ જગન્નાથ ભગવાન, દાવ ભૈયા અને સુભદ્રાજી. હવે ગુંડીચા હતા, એને પ્રેમ થઈ ગયો ઠાકોરજી ઉપર. ઠાકોરજીએ કહ્યું માંગો, શું જોઈએ છે? રાજાએ કીધું કે હું આ મંદિરમાં બિરાજો, મારે છોકરા નથી જોઈતા, મારો નિર્વંશ જાય. કેમ? મારા છોકરાઓ મારા પછી અભિમાન કરે, આ મંદિર મારા બાપાએ કર્યું, અમારું, આ ઠાકોરજી અમારા. એ અભિમાન આવે તો મારું તો ત્યાંય પતન થાય, એટલે મારો નિર્વંશ જાય. ગુંડીચા રોવા માંડ્યા, એના પત્ની ની રોવા માંડ્યા. મારે તો વંશ જોઈએ છે. જો રાણીને વંશ જોઈએ છે, રાજાને નિર્વંશ, પણ પ્રભુ તો કૃપાળુ છે ને. એને કહ્યું ચલો બેયનું માન લે. રાજા નિર્વંશ જશે, પણ ગુંડીચાનો દીકરો હું. કોણ? જગન્નાથ ભગવાન. ગુંડીચાજી રાજી થઈ ગયા. તો 15 દિવસ ત્યાં રહ્યા, જ્યાં ઠાકોરજી રથયાત્રા વખતે આંખે પાટા બંધીને ત્યાં જાય છે ને, ગુંડીચા ત્યાં જાય છે અને ત્યાં રહે છે. અને એટલો વખત દર્શન નથી થતા. તો ગુંડીચા કે હવે હું ક્યાંય ન જવા દઉં, મારા દીકરા મારા જ, બીજા કોઈ નાય નહીં. આપણો દીકરો લગ્ન કરીને જુદો થાય તો સૌથી માં હોરાય કે 9 મહિના પેટમાં રાખ્યો. એકવાર તો તમે 1 કિલો પેટે પથરો બાંધીને હાલી તો હકો મારા વાલા. તમને ખબર પડે કે બા બનવું, પછી એને ભીનું ને સૂકું ને મોટો કરીએ, પેટે પાટા બાંધીને ભણાવીએ, પછી એને પરદેશ મોકલીએ, અને આવીને એમ કે મારે જુદું થવું જ. એ બા ઉપર જે વીતેલે, એટલે ઠાકોરજીએ કહ્યું અહીંયા अब मैं मंदिर में जाऊं? ગુંડીચાએ ના પાડી, ના મહારાજ છો ને. ત્યારે ઠાકોરજીએ સરસ જવાબ આપ્યો, માં આખા વર્ષમાં મંદિર થી અહીંયા આવો 15 દિવસ, ત્યારે તમારો, પણ મારે જગત નો ઉદ્ધાર કરવો ને. હું જગત નો નાથ છું, હું જગન્નાથ છું. તો તમને જગત નું કલ્યાણ તમારો દીકરો કરે ગમે? તો કે હા, તો મને જવા દો. અને પ્રભુ અહીંયા પધાર્યા. સમજાયું બધાય? નાખી લીલા કે ગતડમ ગતડમ થયું? આ લીલા મર્યાદા માર્ગે. હવે પુષ્ટિ માર્ગે. તમે હું બધાય જાણીએ છીએ
કે ઠાકોરજી ગોકુળ થી ને મથુરા પધાર્યા, મથુરા થી ને દ્વારકા પધાર્યા. પ્રભુએ અષ્ટપટરાણી, આ બધું ભાગવતમાં, એટલે તમે બધા જાણો છો, એટલે આનું વિવરણ નથી કરતી. નહીં તો જે મારે આ લીલાની વાત કરવી છે જગન્નાથ ભગવાનની, એ અધૂરી રહી જાય. વાત તો પછી થઈ શકે. આ બેનને ઉતરવા દે. તો પ્રભુ દ્વારકા પધાર્યા. જો વ્રજમાં કરીએ વ્રજ લીલા, મથુરામાં કરીએ મથુરાધીશ કહેવાયા, ગોકુળ દ્વારકા તો દ્વારકાધીશ. હવે અષ્ટપટરાણી આ બધું તમે જાણો છો, અને હું કહું તો વરસ વીતી જાય. એટલે આપણે જે વાત કરવી છે, આ જગન્નાથ જઈએ છીએ. જો જગન્નાથ જતા હતા તો એક બેને મને સરસ કીધું, મને કે ઈલાબેન સત્સંગ કરવો છે. મેં કીધું વારવાલા કરીએ, પણ પુષ્ટિ માર્ગીએ હું ના કહી શકું. સ્ટેશન ઉપર અનેક જાતના માણસો હતા, અને તમે કરતા હો ને કોઈ આવીને બેસે તો તમે ના પાડી શકો. એટલે વલ્લભે કહ્યું છે કે જ્યાં ત્યાં પીરસાય નહીં. પરણેલા હોય ને એની યાર પરણેલાની વાતો કરાય. કુંવારા કરો ને એટલે રસાભાસ થાય. તમને એમ કે આને તો મારી દીકરીને બગાડી. મને કે તો પછી મેં કીધું અહીંયા સ્ટેશન ઉપર ના થાય. તો પ્રભુ દ્વારકામાં હતા તો એ રૂક્ષ્મણીજીના શયનમાં હોય તો આમ કરીને પોઢે, એ જ બાજુ પ્રિયમવદા, કાલિંદીજી, સત્યભામા, સત્યા, લક્ષ્મણા. ત્યારે બધા એકબીજાને પૂછ્યું, એ કે પ્રભુ ગમે ત્યાં પોઢે તો કેમ આ બાજુ જ મુખારવિંદ રાખે છે? ત્યારે બીજા કોઈ ન પહોંચી શક્યા, પણ સત્યભામા ચતુર શિરોમણી હતા. એને કહ્યું પ્રભુ મારે એક વાત કરવી છે. હા હા. એ કે તમે તમારું મુખારવિંદ આ બાજુ જ કેમ ગમે ત્યાં પોઢો? એ કે એમ જ મને એ બાજુ ફાવે છે. સત્યભામા કે મારા માથે હાથ મૂકીને કયો કારણ શું છે? ત્યારે ઠાકોરજીની આંખમાં અશ્રુ આવી ગયા. સત્યભામા, આ બાજુ મુખારવિંદ રાખું છું ને ત્યાં મારું ગોકુળ છે, એટલે મારી ગોકુળની લીલા આખી રાત યાદ આવે, એટલા માટે એ બાજુ રાખું છું માથું. પ્રભુને ગોકુળ આટલું યાદ આવે. મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા ગોકુળ લીલા કદી ના વિસારે, મને મારી ગોકુળ લીલા કદી ના વિસારે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે, મને મારા નંદ બાવા યાદ બહુ આવે. હાથ પકડીને મને ચાલતા શીખવાડે, હાથ પકડીને મને ચાલતા શીખવાડે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા યશોદામાં યાદ બહુ આવે, મને મારા યશોદામાં યાદ બહુ આવે. કટોરી ભરીને મને માખણ ખવડાવે, કટોરી ભરીને મને માખણ ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ
બહુ આવે, મને મારા ગાય બછડા યાદ બહુ આવે, મને મારા ગાય બછડા યાદ બહુ આવે, ગૈયા ભરેલું દૂધ મુજને પીવડાવે, ગૈયા ભરેલું દૂધ મુજને પીવડાવે, મને મારું ગોકુળ યાદ, યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે, મને મારા સખાઓ યાદ બહુ આવે, ચાક બાટીને મોજને ખવડાવે, શાક બાટીને મુજને ખવડાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારી ગોપીઓ યાદ બહુ આવે, મને મારી ગોપીઓ યાદ બહુ આવે, હાથ પકડીને મને રાસ રમાડે, હાથ પકડીને મને રાસ રમાડે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા વ્રજવાસી યાદ બહુ આવે, મને મારા વ્રજવાસી યાદ બહુ આવે, લાલો લાલો કહી મુજને બોલાવે, લાલો લાલો કહી મુજને બોલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારા રાધાજી યાદ બહુ આવે, મને મારા રાધાજી યાદ બહુ આવે, પ્રાણ પાથરીને મુજને બોલાવે, પ્રાણ પાથરીને મુજને બોલાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને તારા મથુરામાં જરાય ન ફાવે, મને તારા મથુરામાં જરાય ન ફાવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, મને મારું ગોકુળ યાદ બહુ આવે, વલ્લભા